રાજકોટના રતનપર પાસે સ્થિત સુપ્રસિદ્ધ રામચરિતમાનસ મંદિર ભક્તો માટે આસ્થાનું નવું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે। આગામી રવિવારે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે, જે શ્રદ્ધાળુઓ દ્વારકાધીશ કે સોમનાથ મહાદેવના શિખરે ધ્વજા ચડાવવાની ઈચ્છા રાખતા હોય તેવું હવે આ રતનપરના પવિત્ર ધામમાં આ લાહવો પ્રાપ્ત કરી શકશે। આ ઉત્સવ દરમિયાન રામ દરબાર, રણછોડરાયજી, મહાદેવજી અને હનુમાનજીના મંદિરો પર વિધિવત પૂજા અર્ચના સાથે ધ્વજાઓ ચડાવવામાં આવશે। આ પ્રસંગે અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે। ત્યારે अब तक મીડિયાની મુલાકાતે આવેલા આયોજકોએ વિશેષ વિગતો આપી હતી। આગામી રવિવાર તારીખ 21 ડિસેમ્બરના રોજ મંદિરના શિખરો ઉપર ધજાજી ચડાવવાનું એક ભવ્ય આયોજન થયું છે। શ્રી રામ દરબાર, હનુમાનજી મહારાજ, રણછોડરાયજી અને મહાદેવજી 4 ધજાઓ 9-9 મીટરની અંદાજે 40 ફૂટની ધજાઓ ચડશે। આ ધજાઓ ચડાવવાનો પ્રારંભ છે એ રતનપરના રામ મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા થશે। તો 10 વાગે ધજાજીનું પૂજન સામૈયો રહેશે। સંગીતમય કીર્તન મંડળીના રાસ ગરબા રહેશે। ત્યારબાદ મોટા મંદિરે આ ધજાઓની પૂજા થશે, નાનકડી સભા થશે, મહાઆરતી થશે અને 12 વાગે ધજાઓ ચડશે। ત્યારબાદ ઉપસ્થિત સર્વે ભાવિકો, ધર્મપ્રેમી જનતાઓ, અગ્રણીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલ છે। રાજકોટના સર્વે ભાવિકોને, સૌરાષ્ટ્રના ભાવિકોને રતનપર રામ મંદિર હાર્દિક નિમંત્રણ પાઠવે છે। આપ સહપરિવાર બધા આવો, આ એક સુંદર ઉત્સવમાં આપ સૌ સહભાગી બનો। ધજાજીના દર્શન, ધજાજીને માથે લેવી આ બધું સૌભાગ્ય છે, તો આપ સૌ વધારો। અને 21 ડિસેમ્બર બાદ કોઈ પણ ભાવિક પોતાની અનુકૂળતા મુજબ મંદિરના શિખરે ધજા ચડાવી શકશે, જેની માટે રામચરિતમાનસ મંદિરે એમણે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે।